હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. જય સિયારામ બધાને. આજે તો સવારમાં ગટુને ઉઠાડવા ગઈને તો ગટુ એમ કર્યું કે મમ્મી મારે વીરપુર જ જવું છે. અને એ તે પાછું છુક ગાડીમાં જ જવાનું ને પાછા તારા પિંક કલરના મોજા પહેરીને જ જવું છે. તો શું સવારમાં મને ધંધા લગાડી દીધી માન કરીને પિંક કલરના મોજા ગોઈતા ને પાછા પોતે પહેર્યા હોતી જો. અને જામ સાહેબની દીકરીને પાછી લિપસ્ટિક એ પિંક કલરની જ જોયો. અને આ બધું જોઈને મારા સામી એવા ખુશ થાય ને, શું કામ ખબર, અત્યારે લગી હું એનું લોહી પીતી હતી, પણ હવે મારું લોહી પીવા વાળી આવી ગઈ છે. આમ તો જો એને છુક ગાડીમાં જવાનો ઢોઢો તો જો હવની મોર ભાગી જ જાય છે, કોઈના હાટું ઊભી નથી રહેતી, ફટફટ પગથિયા ચડી ગઈ. બોલો સ્વામી ક્યાં ટિકિટ લેવાને, આપણે જતા વેત પાડી એન્ટ્રી. મને તો એમ કે મને એકના જ રીલ્સનો ફોટાનો શોખ છે, પણ ત્યાં તો છે ને ભૂતને પીપળા મળી જ જાય. ટ્રેનને આવવાની 10 જ મિનિટની વાર હતી અને આ ગલુડિયું છે ને નીચે પાટામાં ઉતરી ગયું હતું. એ ઓલી બાજુ નહોતું જતું અને આ બાજુ પારી ઉપર ચડવાની બહુ કોશિશ કરતું હતું, પણ એનાથી ચડાતું નહોતું. પછી સામે નીચે ઉતરી ગયા એને પકડવા માટે, પણ ઈ બીતું હતું અમારાથી. અને આખરે અમારું મિશન કામયાબ થઈ ગયું, કેમ કે સામે ઓલા આંટી ફોટા પાડતા હતા ને એને પકડી અને ઉપર ખેંચી લીધું, કેમ કે ટ્રેન આવે ને તો વળી ટ્રેનમાં બિચારું પીલાય છે ને આને કઈ ખબર તો પડે ને કે હાલો ટ્રેન આવી તો આપણે ઓલી બાજુ વહી જાય. ત્યાં તો ભાઈ અમારી છુક ગાડી આવી ગઈ અને નૈત્રી બેન તો કાન બંધ કરીને ઉભા રહી ગયા, કેમ કે એકદમ જોરદાર અવાજ આવે. અને હાલો ભાઈ અમે તો ચડી ગયા ટ્રેનમાં. જોવું છે ને વાતમાં તમને કહેવાનું ભૂલી જાવ. તમને મારા વિડિયો બહુ ગમે ને તો ચાલ ઝડપથી ચેનલને સબસ્ક્રાઇબ કરી આવો મારા મિની વ્લોગ જોવા માટે. અરે યાર, જેતપુર થી વીરપુર પહોંચતા 10 મિનિટ નો થઈ, હજી તો હરખા હામાનામાં નો થતા તો અમે વીરપુર ઉતરી. અને આવીને અમે તો સીધું અમારું હેલિકોપ્ટર પકડી લીધું. નૈત્રી કે મમ્મી હેલિકોપ્ટર, મેં કીધું હેલિકોપ્ટર જ કહેવાય, કેમ કે હેલિકોપ્ટરમાં 3 પંખાના પાખી આવે ને આપણે આમાં 3 પૈડા છે. અને બહુ જ મને હતું કે તમને લોકોને દર્શન કરાવવું અને ફોટા ને વિડીયો ને એવું બધું કરું, પણ ત્યાં છે ને મનાય છે અંદર લઈ જવાની મોબાઈલ. એટલે પછી તો અમે દર્શન કરી લીધા, પ્રસાદ લઈ લીધી. આવીને પછી નૈત્રી બેન કે મારે લાલા માટે વાઘા લેવા છે, એટલે વાઘાને રમકડા લીધા અને અમે લોકો નીકળી ગયા રિટર્ન. અને આમ જો આપણો ભાઈ તો જો કેવા જોર કરે, અટાણ તો હાચન પાછી થાર ગાડી મળી ગઈ ભાઈ, એ પાછી મફતમાં. હા, રિટર્ન માં આવતા હતા ને મેં ઊંચો હાથ કર્યો ને તો એ બિચારા હારા ભાઈ છે કોક, તેને ઊભી રાખી દીધી. એમ કીધું કેટલા પૈસા દેવાના, તો કે કાઈ નથી જોતા. હા, પછી તો થોડીક વાર સુઈ ગયા. ઉઠીને છે ને મને બહુ ભૂખ લાગી હતી, તો થેપલા પડ્યા હતા રાતના, તો ચાંદ થેપલા ખાઈ લીધા. અને છે ને કપડા થોડાક જ ધોવાના હતા, એમાં છે ને ખાસ તો નૈત્રીનો યુનિફોર્મ હતો સ્કૂલનો, એટલે ઈ તો ધોવો જ પડે, એના વગર તો કઈ હાલે નહીં. પછી કાલે ઈ શું પહેરી જાય બિચારી. સાંજ પડી ગઈ, દિયાસમી ગયો, નૈત્રી બેન દીવાબત્તી કરવા બેસી ગયા. તો ચાલો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો.